ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. અને આજે હું આવી ગયો છું ઉધના વાળી સાઈડ ઉપર. જો આગળ તમને બતાડ્યું તો એક સાથે 50 kg ની સાઈડ બનાવવાની હતી. અત્યારે ઓકે થઈ ગઈ છે, બધી સાઈડ ની સોલાર પેનલો લાગી ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે અમારે કરવાનું છે વાયરિંગ, આનું ડીસી વાયરિંગ કરવાનું છે. અને જેવો હું સવારે આવ્યો ત્યાં મને એક વસ્તુ નવું મેમ્બર એડ થઈ ગયું છે અમારા ગ્રુપમાં. લાય ઉભર લાય મૂકી દે, મૂકી દે, લાકડું લેવા જવા દે ઉપર. હાલ અહીંયા હાલે હાલે. इंजन બેઠું રહીજો, સર્વિસ થઈ જાય, વાર નહીં લાગે. આને ભૂરાને હવે અમે એક સાઈડ બાંધી દીધો છે, કેમ કે બહુ હળી કરતો હતો, કામ કરવાનો તો દીધો, આડો આવતો હતો એટલે એને બાંધી દીધું. હવે છે ને અહીંથી હલતું નહીં, इंजन બેઠું રહી જાય. એક વાર અહીંથી હલ્યું ને માર ખાય હું એટલું. इंजन महादेव चुन्नीलाल बोले आजकल के कौवे भी चुन्नीलाल बन गए, क्या कहना है इस पे आपको? रेडी रेडी તો મિત્રો આપણે આગળના વ્લોગમાં જોયું અને આ વ્લોગમાં તમે જોવો છો એ પ્રમાણે આજે 50 kg નો પ્લાન્ટ છે, ટાટાનો સોલાર પ્લાન્ટ છે, આ લોકોએ લગાડાયો છે. એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે અને એની અંદર આ જો રેલિંગ ફિટ કરવામાં આવી છે, કેમ કે જે સોલાર પેનલો સાફ કરવામાં આવે છે તો અહીંયા એક જણો આસાનીથી હાલી શકે અને બે સાઈડ પાણીનું પ્રેશર નાખી શકે એ રીતે વચ્ચે રેલિંગ ફિટ કરવામાં આવી છે, કેમ કે સોલાર પ્લેટ ધોવી પડે અમુક સમય. એટલા મારથી એક ભૂલ થઈ ગઈ, મેં આ રેલિંગ કીધું, આમને આપણે કીધું તું રેલિંગ. આ ભાઈ સલાહ દે છે, બોલ શું કહેવાય એને? વોકવે કહેવાય. અને એટલે વોકવે નું ગુજરાતી શું થાય? હા, ચાલવાનો રસ્તો છે. આ રેડી. તો મિત્રો અમારે વાયર ઘટ્યો છે અહીંયા, પછી જોયું ને તો એકનો એક વાયર નાખ્યો તો બે છેડા એક વાયર ના નાખ્યા હતા. જો આ કારીગર તો કારીગર મોટું દેખાડશે જલ્દી. તો કોને કર્યું? દેવદાસે કર્યું તું બધું. એક ને એક વાયર ના બે મોટા પાઇપ માં જવા દીધા અને પછી ખબર પડી કાઢો એક નો એક વાયર હાલો જાય છે. હેવી કારીગર અમે મોટું દેખાડતો દેવદાસ. અત્યારે ચા આવી ગઈ છે અમારી હાટું. આ ભાઈ જો ચા દે છે અને હવે કામ થોડીક વાર સ્ટોપ કરીને પેલા ચા પી લેવું, પછી આગળ વધશું. દેવદાસ તું વતન ચા પીશો હોય નહીં? તો મિત્રો આપણે જે મોટો પ્લાન્ટ ફિટ કર્યો છે સોલાર પેનલનો, એનો અંદરનો ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો. આ છે એના ઉપરનો વ્યૂ. આ રીતનું દેખાય છે આખું સ્ટ્રક્ચર. પ્લાન્ટ આખો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છે તો જ આટલું લાગી શકે, કેમ કે રહેણાંક વિસ્તારમાં હોય તો આટલું બધું 50 કિલો જેટલું લાગી ન શકે. તો મિત્રો અમે અત્યારે જે સોલાર પેનલનું અમારું જે કામ હતું, આ પાઇપો લગાડી દીધી છે બે સાઈડમાં અને અત્યારે ફિટિંગ ચાલુ છે, વાયરિંગ ચાલુ છે. ભાઈ વાયરિંગ કરે છે. આ ભાઈ એનું ધ્યાન રાખે ધોકો લઈને. હું કેવું ચૂલી તારું? જીગર તો છે ને બાપ નું લાગે આમાં. આમ જોઈ ટાયડો. અમારે દેવદાસ છે ને ટાઈમ ટુ ટાઈમ ખાવા વાળો માણસ છે. ખાઈ લીધું દેવદાસ? પાકું ને? અમે ખાઈ ન ખાઈ, અમે બધા શાંતિથી ઉભા હોય તો એ ખાઈ લે, એમાં કઈ ઘટે જ નહીં. હા, દેવદાસ ને ટાઈમ થાય એટલે જમી લેવાનું, બીજી માથાકૂટ હોય જ નહીં. અમારા ચુન્નીલાલ નો છોકરો અને આ બ્રિજેન્દ્ર શું નામ છે આનું? બ્રિજેશ તો આને કોઈ કહેતા નથી, દેવદાસ માણસ છે તો. અને આ બોલ ચડાવવા ચડ્યો છે ઉપર. કેમ લાગે આપણે જોઈએ. તને કેમ લાગે ચૂલી આના બોલ લાગશે? આ ચૂલીનું ડિસિઝન ફાઇનલ હોય, કલાક થાય એવું કહે છે. કેમ લાગે? આ બીજલો છે, આ પાણી પીવે છે. આ રીતે પાણી પીવાનું હોય અહીંયા.
તો મિત્રો આ અત્યારે બે પાછા આવી ગયા છે બપોર પછી, જે સવારમાં આવ્યા હતા એ, અને અત્યારે અમે એને રમાડીએ છીએ. આ જો ચૂલી લીધું, હવે એકને આ રમાડે છે, બેને રમાડે છે. અત્યારે કામ અમારું પડતું મૂકીને આ કૂતરા રમાડવાનો ધંધો કરે છે બધા. આ રોગી છે. મિત્રો અત્યારે અમારે જે કામ હતું અહીંયા ઉધનામાં એ પતી ગયું છે. અમે ઇન્વર્ટર લગાડી દીધું છે. અત્યારે થોડું ઘણું બાકી છે કામ, એ અમે પછી પૂરું કરવાના છે. ને અત્યારે અમે સુરતની અંદર જે સાઈડ રાખેલી છે ત્યાં જઈએ છીએ. એ કામ શરૂ કરવાનું બાકી છે હજી, એટલે ત્યાં શરૂ કરશું અમે પેલા કામ જઈને. રેડી ને ચૂલી? આ બે ડોન ને અમે અત્યારે ટાટા કહી દઈશ. ટાટા એ ડોન હાલો. આ આળહુડા છે બે. તો અત્યારે અમે અહીંથી નીકળીએ છીએ સુરત જવા માટે, કેમ કે ઉધનાથી 1000 કિલોમીટર થાય છે સુરત. પેલા સુરતમાં જશું, ત્યાંની સાઈડમાં પેલા અમે જોશું, ઓબ્ઝર્વેશન કરશું, અને પછી ત્યાંની સાઈડ શરૂ કરવાની છે આજે. ક્યાંની સાઈડ છે? કોની છે? ત્યારે રામવે વરાછા સીમાડા નાકા. હવે અત્યારે મને ખબર પડી કે આ કૂતરા જે છે એ ટ્રેન કરેલા છે. તો આ લાકડાનો કટકો છે એ હું ઘા કરીશ, અને આ કૂતરું છે એ લેવા જાય. તમે જોઈ શકો છો. હાલે નીકળ. આ લેવા માટે જાય છે. એને આ પકડી લીધું લાકડાનો કટકો. તો મિત્રો આવા ટ્રેન કરેલા કૂતરા છે આ. મને પેલા એમ લાગ્યું હતું કે ભાઈ ક્યાંકથી રખડતા આવી ગયા છે, પણ આ કંપની વાળાના જ છે. પછી મને ખબર પડી. તો મિત્રો અત્યારે અમે ઉધનાની જે સાઈડ હતી એ પતાવીને અમે બીજી સાઈડ કરવા માટે નાની અમથી સાઈડ છે એ કરવા માટે આવી ગયા છે, કેમ કે ઇન્ડસ્ટ્રીની સાઈડ હતી એ પતી ગઈ છે અમારી, અને હવે લોકલ જે સાઈડ છે એ કરવા માટે આવી ગયા છે. એમાં પેનલો ચડી ગયેલી છે, કેમ કે કાલે જ અમે ઉપર ચડાવી દીધી હતી અમારા માણસોએ, અને અત્યારે ફિટિંગ કામ ચાલુ છે. હા તો મિત્રો આજના દિવસનું બધું કામ અહીંયા પતી ગયું છે, અને હવે હું નીકળી ગયો છું ઘરે જવા માટે, કેમ કે થોડુંક ઘરે જવામાં પણ લેટ થઈ ગયું હતું, એટલે હવે હું અહીંથી ડાયરેક્ટ ઘરે જઈશ.